અમે અત્યારમાં જાવી છીએ ગાયને રોટલી દેવા. હું બા ને ઢીંગુ. એ મસ્તની નર્સરી છે. જો એવા ઝાડવા જોઈએ એવા મળે. હે કેવું એવું લઈ લેવાય ને આપણે ઘરે ઘરે ન રખાય. હે હા બાજુ બાજુ અહીંયા ગાય છે. અહીંયા આપણે ગાયની રોટલી દેવાની છે. 3 ગાયો છે, 2 ગાયો એક વાસળી. કેવું મસ્તીનું ફાર્મ છે. ગાયું વાસળિયું ને એવું બધું છે. તો હાલ આપણે દઈ દઈએ ગાયને રોટલી. કોઈ હોય નહીં. જો અહીંયા ગાયું બાંધેલી છે મસ્તીની. દઈ જો હાલો. કેવું મસ્તીનું ફાર્મ છે. અહીંયા રોજ ગાયને રોટલી દેવા આવવાનું. કા ઢીંગુ આ બાજુ જો બટા. અહીંયા આમ જો આમ અહીંયા એને આમ જો ગાયને જોવે. હાલો બપોરનું જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પેલો થાળ ભગવાનને ધરાઈ દઈએ આપણે. થોડીક મંદિરમાં જગ્યા કરવી પડશે ભગવાનને ખાવાની. આજ તો કેટલી બધી વેરાયટી છે. ભગવાન હાટું જોઈએ. ભગવાનને થાળ ધરાઈ દેવી. ભગવાન જમી લે પછી આપણે જમી લઈએ. આજ તો મસ્ત મસ્ત વસ્તુ બનાવી છે. ખાસે જલ્દી તો કેટલી બધી વેરાયટી બનાવી છે. મમ્મીના આઠમ છે એટલે હુકી ભાજી, સકરિયાનો શેરો, સેવ ટમેટાનું શાક, પછી ખૂણામાં કંઈક ખંતાઈ ગયું છે ભીંડાનું શાક અને વઘારેલી ખીચડી. અને આ ભગવાનનો થાળ આવી ગયો છે. મમ્મી તમારે ખાવાનો છે કે માલ લેવાનો છે? હા લઈ લો તો ફરાળ. તો હાલો બધા બપોરા કરવા. હાલો તો આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે પાછો. પપ્પાની સાંજે લેવા આવવાના છે તો આપણે થેલા પેક કરવા મળ્યા છીએ ને એમને જમવાનું કીધું છે. તો એને મારા પપ્પાની ફેવરિટ મિક્સ દાળ છે એ બનાવવાની છે. અને અહીંયા આપણે ઠેલા ભરવા મળ્યા. ગોદડિયું નાન તેને ઘણું હોય છોકરાવાળાને. તો થેલા પેક કરી નાખવી અને પછી મસ્ત દાળ બનાવી નાખવી. કારણ કે પપ્પાને જમવાનું વહેલા જ હોય એટલે દાળ વઘારતા તો વાર નહીં લાગે. પણ ઠેલા બેલા ભરી નાખવી આપણે. ચાલો ત્યારે શું બનાવીશું વિધિ? તમે કાલે કહેતા હતા ને તું કાંઈ રાંધતી નથી. મેં કીધું આજ હું રાંધી દઉં. શું દાળ બનાવવાની છે 5 ભાતની. જો દાળ બાફી રાખી છે ને એ બધું કાપીને તૈયાર રાખ્યું છે. લીલું લસણ, કાંદા, ટમેટા, પછી આમાં છે આદુ મરચા કાપેલા. વઘારવાની છે. દાળ ખાખરા ખાવાના છે. ખાધા કોઈ નહીં? આજ તમે ખાજો, મજા આવશે. આજે મારા માટે સ્પેશિયલ વસ્તુ બનાવી છે. હા પછી મોટા બેન ફરિયાદ ન કરે ને બનાવતી નથી એટલે. એમાં એવું છે આજ બેન ને વયું જવાનું છે ને એટલે છેલ્લો દી છે ને એટલે મેં કીધું રાંધતી જાવ. એટલે થાય ને કાંઈક તો કરતી ગઈ. અફસોસ ન રહેવો જોઈએ. આવું છે તે. હાલો તે મસ્ત દાળ વઘાર નાખવી પછી તમને બધાને બતાવું. તો આપણે દાળ ઝાઝી કરવાની છે ને એટલે આપણે મોટું તપેલું મૂકી દીધું છે અને તેલ આવે એટલે આપણે શરૂ કરી દઈએ વઘારવાનું. તેલ આવી ગયું છે. એમાં આપણે નાખશું 2 મરચા અને 2-3 લવિંગ. વધારે નહીં નાખવાના નકર પછી બહુ સ્વાદ ખરાબ આવશે. આ ફૂટે એટલે આખું વહી જવાનું. નકામ મોટા ઉપર છોટી જાય. આખું વહી જાય પાછું ઉડીને બહાર આવે. અને હવે આમાં આપણે નાખી દઈશું આપણે આજે લસણ મરચાંની પેસ્ટ બનાવી છે. આદુ મરચાં અને લસણ. આપણે લસણ ને મરચાં નાખી દીધા. હવે આપણે કાંદા નાખી દઈશું. થોડાક સંતળાવા દેવાના છે. ઘડીક સંતળાવા દેવી પછી નાખશું ટમાટર અને પછી લીલું લસણ. બસ કરી દેવું. હવે આપણે કાંદા ને બધું હળડી ગયું છે. હવે આપણે દાળ નાખવાની છે.
અને થોડીક જાડી જ રાખવાની હોય, બહુ પાણી જેવી નહીં કરવાની. પાણી નાખશું જરૂર પડે નહીં એમ. ઘણી સોટી કુકરમાં એમ એવું થયું તળી થોડીક સોટી ગઈ હા છે એવી તો ખબર પડી તળીએથી બહુ નથી લેવાની. આમાં પાણી નાખીને આપણે થોડીક આછી કરવાની છે. બરોબર છે જલ્દી. ચાલો તો મહેમાન આવી ગયા છે આપણને લેવા જમવા બેસી ગયા. કેમ પપ્પા રેડી ને દાળ? દાળ ને ખાખરા કર્યું છે, ભાખરી નથી કરી. દાળ તો ખોલો. ચાલો બધા જમવા. મારે એક આખો નહીં આલે હું એમ કોસવા ખાઈ જાય પછી ખાઈ જાય આનો કે ગોઠી જાય એ અડધો ડોયો લે તું એક ડોયો લે તો બે લે એક ડોયો નહીં અડધો ડોયો લો અડધું કાકરો તમે અંદર બે ડોયો લે એક ડોયો હા હાલ છે બે હાલ તો હું નાઈ દો પૂરું તો કરવા એ પણ આમાં હમાય હું પણ એ તો ટેન્શન ન લે આખો ડોયો ગણે હા આતે પેલો બે લેવાનો છો એક જ લેવાનો બે આ તમે બે લઈ લો તમે તારે એક થઈ ગયો અડધો આખો જતો આખો લેતો ખાઈ દે સમજે બસ ખાખરો રો જગ્યા રહી ખાખરાની વાત નહીં તો તું ટેન્શન ખાખરાનું કામ લે બે હું ખાઈ જાય મારા મૂકી દે હું ખાઈ દે પછી ખાઈ દે એમને મેં ખાસ પૂરી જાય આમાં પેલો ગ્રુપ પડે આમાં નાખીને આલો ક્યારનો કઈ આખા આમાં નાખી દો ફોટો ઓલા લોકો કહે એ તો વાત ફીટ કો સે તું બહુ ખબર છે બોલ દાદા કે નો વર્તારે આવી ભૂખ્યા ઓટકાર આવે કા પપ્પા? આને પૂછ્યા કરે મમ્મી કેવી છે દાળ? એક નંબર ખાજે હો પાછી. દાળ ને ખાખરા. ઓલું કરતા હતો ઘરે હા આપણે જાય છીએ પપ્પાના ઘરે. બધા વળાવા આવે છે સમજો સામાન લઈ. આવજો બેન ને હસમજો. હા તમે આવજો એ જમાડવા. પછી પાછા એવું લાગે ને તો થોડાક રીશુ આવજે. ટાટા કહી દે. હા ભાઈ દાદા આવજો. આંટી પર સાયકલ તો બતો હા હા તાર સાયકલ લો. અમાર ક્રિશુન સાયકલ જો. તો આપણે આપણા ઘરે આવી ગયા. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. ને મમ્મી આ એનું કામ શરૂ કરી દીધું છે. ને હાબુમાં એક મસ્ત વેરાયટી વધારી છે. ઉનાળામાં બહુ કામ આવશે. કયો હાબુ મમ્મી ઉનાળામાં બહુ વપરાય? કેસુડાના સાબુ બનાવ્યા છે ને મસ્ત કલર. ના લીમડાના સાબુ છે. એમાં એવું છે મારી મમ્મી 10 દી જાય છે ફરવા એટલે એને સાબુનો સ્ટોક કર્યો છે. પછી ગ્રાહક પાછા ન જાય ને. હાલો સાબુનો પેકિંગ થઈ ગયું છે. થોડો ઢગલો ડુંગર બનાવ્યો છો સાબુનો. હવે આ બધા ગોઠવવા પડશે ને. બધા ગોઠવી દો વ્યવસ્થિત બધા ખાબો આપી દે છે. ઘરા પાછો જાવો ન જોવે. પછી બીટના ને ગુલાબના હાંજે બનાવી દે. હા તે સારું. બરોબર. મારી મમ્મી સાબુના ફોટા પાડીને મોકલે છે. કોક ગરાગે મગાવ્યા છે કા મમ્મી? જોયા મસ્ત ગોઠવી દીધા છે ને કલરે કલર. કયો કલર? ફોટા મોકલો. તો મસ્ત 5 વાગી ગયા છે અને આપણને લાગી છે બહુ ભૂખ. જાગી ગયા તો મેં કીધું હું ખાશું. મમ્મીએ શીવ પાક બનાવ્યો છે મસ્ત. તો આપણે એ ટેસ્ટ કરીએ કેવો બનાવ્યો છે. ફરવા જવાનું છે ને ત્યાં લઈ જવાનું છે. આ તો થોડોક મારી હાટું રાખ્યો છે. આપણે નથી જતા. આપણે શીંગ પાક બેન પાક ખાઈને બેઠા હતા. મમ્મીએ ધંધે લગાડી દીધા. કેસુડા હાબુ બનાવવાના હતા એટલે કેસુડા ફૂલના ટોપકા કાઢવાના. આ ટોપકા કાઢી
આવા ચોખ્ખા કરવાના છે હા 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 હું તો છે ને એટલે કાલ મારી સાંજે મમ્મી બિહાર મેળવીશ. દીધા છે કામે એટલે જાય તો આપણે કઈ ફૂલ થઈ ચોખ્ખા જાય. કરી નાખીને પછી આને સૂકવી નાખવાના છે મસ્ત ચાલો હા હા કરી હા દઈએ. અમારા ઘરે છે પણ ખાટી મારી મમ્મીએ રાંધવાની શરૂઆત કરી દીધી છે શું બનાવીશું મમ્મી દાળ ભાત મગનું શાક આપણી સ્પેશિયલ પૂરીમાં મૂકે છે મારી મમ્મી ભાત અને આ દાળ મૂકી દીધી છે અને આ દાળ વઘારવાનું તૈયાર રાખ્યું છે બને તે બતાવશું હાલો તો આપણે જમવાનું બની ગયું છે અને પપ્પા આવી ગયા છે એટલે આપણે જમવા બેસી ગયા મસ્ત અહીંયા છે લાડવા પપ્પા કેમ થાય સારા છે મગનું શાક લાડવા દાળ ભાત ખોલ મસ્ત ભાત બનાવ્યા છે અને રોટલી નથી બનાવી એટલામાં દાળ ભાત ને મગનું શાક ને લાડવા હતા ને એટલે રોટલી નથી છે તો ખરું. આ મમ્મીનો રોટલો છે કે એને રોટલો જોઈ એટલે કા મમ્મી હાલો તો બધા જમવા કેમ પા જાવ છો ચપ્પલની ખરીદી કરવા જાવી છે એટલે ભાણકીન સાથે લઈ જાવી છે. ઈ કે ને એ ભાણકીન પસંદ આવે ને એવા લેવા. હવે જા દે ટાટા દેખો ચપ્પલ લેવાઈ ગયા પછી સીધા પોગ્યા મુક્તા મશીન ઘરે ને વિવેક ને પારસ રમાડે છે ઢીંગુ ને બહુ ગમે ને રમાડવી જો ને કેવી રમે છે વાળ પકડી લે ને એવું કરે પારસભાઈ પગ દાબે છે જોઈ લો મહારાણી હોય એમ જાણે છે ને બાકી ચાલો તો આપણે ચપટી વગાડીને કામ પતાવી દઈએ તો આપણું કામ પતી ગયું ને હવે આપણે પિક્ચર જોઈ થોડું તો આપણે કામ ન નીકળે તો અને મસ્ત ફ્રીજમાંથી આપણે કિટકેટ મળીશ તો આપણે ખાઈ લઈએ આપણી ફેવરિટ ચોકલેટ છે આમાં નવું આવ્યું છે કિટકેટ કેરેમલ ફાટી ગયું છે નકર દેખાત આપણે ખાઈ લઈએ મારી મમ્મી મસ્ત જ્યુસ બનાવી નાખ્યા છે કોનું કોનું કયું છે એક તો પપ્પાનું એક તારું ને એક આ ભાણકીનું. એટલું બધું પી જાય હા આપણે મમ્મીએ મસ્ત જ્યુસ બનાવી નાખ્યું છે ગ્લાસ જો કેવું છે પપ્પા પકડ પાઈ દીધું જ્યુસ એટલું જ્યુસ પીવું તું બેટા ઘરે